ને વિદ્યાર્થી મિત્રો, MCQ સમાજ વિદ્યા ભાગ 5. તો આર યુ રેડી? ઓકે, ફાઇન. પહેલો પ્રશ્ન, બાંગ્લાદેશની 3 સરહદોથી ઘેરાયેલું રાજ્ય કયું છે? જવાબ છે ત્રિપુરા. ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા 57 દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? જવાબ છે નોર્વે. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે? જવાબ છે શ્રી કૃષ્ણ. વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? મિત્રો, અમુક પ્રશ્નો રિપીટ થાય છે, તમને ખબર પણ છે કે ભારત. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો જવાબ છે તમિલનાડુ. વાલ્મીકી આંબેડકર આવાસ યોજના વામ્બે એના મુજબ શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબોને નીચેના પૈકી કઈ સગવડ આપવામાં આવે છે? તો એનો જવાબ છે સાદા પાકા મકાન બાંધવા. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ? જવાબ છે આઈન એ અકબરી. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? જવાબ છે મેધી. ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધે એ માટે કઈ પરિણામલક્ષી યોજના સરકારે અમલમાં મૂકી છે? જવાબ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે? જવાબ છે સિંગાપુર. આ પણ બીજી વાર પૂછાણું. ઇરિંગોલ કાબુ ઉપવન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે કેરળ. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ કળામાં અદ્ભુત કૌશલ્ય ધરાવે છે? જવાબ છે જત. વલસાડ જિલ્લાનું ઉનાઈ અને ખેડા જિલ્લાનું લસુંદ્રા કઈ ઉર્જાના ઉદાહરણો છે? જવાબ છે ભૂતાપીય ઉર્જા. મંદબુદ્ધિ, માનસિક બીમારી કે મગજના લકવાગ્રસ્ત લોકોને કેવા વિકલાંગ કહેવામાં આવે છે? જવાબ છે માનસિક વિકલાંગ. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. આ વિધાન કોનું છે? મિત્રો, તો એ વિધાન સ્વામી વિવેકાનંદ છે. ભારતમાં રેલવે માર્ગના વિકાસ માટે કયા ભૌગોલિક વિસ્તારો અનુકૂળ નથી? તો એનો જવાબ આવશે સહ્યાદ્રી હિમાલય ક્ષેત્ર. કૃષિમાં આવેલ સુધારાના પરિણામે કૃષિમાં નીચેના પૈકી કઈ ક્રાંતિ આવી? જવાબ છે હરિયાળી ક્રાંતિ. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? જવાબ છે ચરક અને સુશ્રુત. ભૌતિક વર્તનના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે ખાલી જગ્યા. જવાબ છે શ્રમ. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું શહેર જણાવો. આ પણ રિપીટ થયો છે અને એનો જવાબ છે બેંગ્લોર. નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? કુમાર સંભવ એ તો કાલિદાસની છે. રઘુવંશ એ પણ કાલિદાસની છે. મેઘદૂત એ પણ છે. અને ચોથું છે કાદંબરી. હા, એ એમનું નથી. હાલ કઈ સંસ્થાઓમાં મહિલાઓને 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ અમલમાં છે? તો એ છે મિત્રો શહેરી તેમજ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. વિશાખાપટ્ટનમ ખાતે લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ થયો છે તે માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર નથી? તો જવાબમાં આવશે તે ઓઇલ રિફાઇનરીઓની નજીક આવેલ છે. રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહે છે? તો એને મોર્ટર કહે છે. કયો એક કોલસાનો પ્રકાર નથી? એન્થ્રેસાઇટ એ છે. બ્યુટ્યુમિનસ એ પણ છે. લિગ્નાઇટ એ પણ છે. તો હેમેટાઇટ છે એ કોલસાનો પ્રકાર નથી. કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે? જવાબ છે અબરખ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના
વિશિષ્ટ લક્ષણોમાં નીચેના પૈકી કયું એક લક્ષણ નથી? તો વિવિધતામાં એકતા એ તો છે જ, આધ્યાત્મિકતા એ પણ છે, સહિષ્ણુતા એ પણ છે, તો સાંપ્રદાયિકતા તો એ જવાબ આવશે એ નથી. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો એ નામ છે બૃહદેશ્વર. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે નીચેના પૈકી કઈ એક યોજના અમલમાં નથી? તો જવાબ આવશે ભૌતિક સુવિધાથી વંચિત રાખી શકાય નહીં. બાકીના જે એને વિકલ્પો આપ્યા છે એ બધા તો છે જ, જેમ કે કારખાનામાં કામે રાખી શકાય નહીં, કિશોરાવસ્થા દરમિયાન તેમનું શોષણ થાય, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં. ત્યાર પછીનો પ્રશ્ન કે ભારતના બંધારણ અનુસાર અનુસૂચિત જાતિઓમાં હિન્દુ ધર્મ સિવાય કયા અન્ય ધર્મનું પાલન કરનાર વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે? મિત્રો આ પણ રિપીટ થયો છે, જવાબ છે શીખ. ચિપકો આંદોલન બાબતે નીચે જણાવ્યા પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? તો એનો જવાબ છે કે ભાઈ આ આંદોલન દરમિયાન મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા. એકચ્યુઅલી જે બાકીના જે જવાબ છે એ પ્રોપર છે, કે જેમ કે આ આંદોલન હિમાલયના પર્વતીય ઢોળાવમાં દેવદારના જંગલોને બચાવવા શરૂ થયેલ. એ પછી ચંદી પ્રસાદ અને શ્રી સુંદરલાલ બહુગણાનું નેતૃત્વ પણ આ આંદોલનને મળેલ. આ ઉપરાંત પર્યાવરણ પ્રેમી લોકો વૃક્ષ છેદનને અટકાવવા વૃક્ષને બાથ ભીડીને ચીપકી જતા હતા. તો આ આપણે એકદમ જાણીતી ઘટના છે. ત્યાર પછીનો પ્રશ્ન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ છે આસામ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કઈ સિંચાઈ યોજનાના ઉદાહરણથી એમ કહી શકાય કે ભારતમાં 2જી સદીના સમયથી નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે પૂર્વીય યમુના નહેર. ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા? યસ, તમે જાણો છો એ જ આચાર્ય વિનોબા ભાવે. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે? એક્ઝેક્ટલી કાનમનો પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન, આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થયો છે? તો જવાબ છે ભાવ વધારો અંકુશમાં આવ્યો છે. ત્યાર પછી ચા, કોફી, સિંકોના, કોકો આ બધી કયા પ્રકારની ખેતી છે? તો એનો જવાબ આવશે બાગાયત ખેતી. ત્યાર પછી નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2. ત્યાર પછીનો પ્રશ્ન, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બાબતે નીચે પૈકીનું કયું લક્ષણ બજાર પદ્ધતિનું છે? તો જવાબ આવશે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે વિશ્વ વ્યાપાર સંગઠન બાબતે નીચે કેટલીક જે વિગતો છે એમાં કઈ વિગત સાચી નથી? પહેલું કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1995માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી હતી. એ તો સાચું છે. તે વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવાનું મહત્વનું કાર્ય કરે છે. એ પણ સાચું છે. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક જીનીવા છે. ઓકે, એ પણ સાચું છે. તો છેલ્લું કે ભારતે વિશ્વ વ્યાપાર અંગેના ખરડાની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી. તો એ વાત ખોટી છે. ત્યાર પછી એક બેરોજગારીનો પ્રકાર કયો નથી? તો જવાબ છે ચક્રીય બેરોજગારી, મોસમી બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. મને લાગે છે આ બધા પ્રકાર છે જ. ત્યાર પછીનો પ્રશ્ન, ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના વિકાસના અભાવે કઈ બેરોજગારી ઉદ્ભવે છે? તો એનો જવાબ આવશે ચક્રીય બેરોજગારી. ત્યાર પછીનો પ્રશ્ન, કયું રાજ્ય નક્સલવાદી આંદોલન એટલે કે જે નક્સલવાદ છે એનાથી પ્રભાવિત નથી? તો પશ્ચિમ બંગાળ, એ તો છે, ઉડીસા છે, આંધ્રપ્રદેશ છે, હા રાજસ્થાન છે એ એમાં આવશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે 1883. ત્યાર પછીનો પ્રશ્ન, બાદશાહ અકબરે
કોની યાદમાં ફતેપુર સિકરી નામનું શહેર વસાવ્યું? તો જવાબ છે સૂફી સંત સલીમ ચિશ્તી. ત્યાર પછીનો પ્રશ્ન, યુએનડીપી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે HDIની વિભાવનાનો સ્વીકાર થયો છે. તેમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નીચે જણાવેલ 4 પૈકી કયું નિર્દેશક સાચું નથી? તો સરેરાશ આયુષ્ય, તો એ તો સમાવેશ છે. શિક્ષણ સંપાદન એ પણ છે. જીવન ધોરણ એ પણ છે. તો જવાબ આવશે માનવ અધિકારોનું પાલન. તો એ એની અંદર નિર્દેશક તરીકે સાચું નથી. ત્યાર પછી ગુજરાતમાં સૌથી મોટું જળ વિદ્યુત મથક નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે? જવાબ છે ઉકાઈ ખાતે તાપી નદી પર. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોને કહેવામાં આવે છે? એક્ઝેક્ટલી પાણીની. પાણીની છે એ સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. અને છેલ્લો પ્રશ્ન, ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં છે? અગાઉ પૂછાઈ જ ગયેલું છે. તમારો જવાબ સાચો જ છે, એલિફન્ટા. તો મિત્રો મજા આવી? હજુ એકાદ ઓડિયો સાંભળો છે ને? યસ, તમારા માટે હમણાં જ મૂકીએ છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ.